હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે શું ભણી રહ્યા હતા? તો રિફ્લેક્સિવ પ્રોનાઉન અને ઇમ્ફેટિક પ્રોનાઉન તેની આપણે એક્સરસાઇઝ ગઈકાલે જોઈ રહ્યા હતા. હવે આપણે જોઈશું આગળ. નો યોર સેલ્ફ. બરાબર, આપણે ભણ્યા તે રીતે કે ક્રિયાપદ પછી શું મૂકવામાં આવે? રિફ્લેક્સિવ પ્રોનાઉન. અને કરતા પછી શું મૂકવામાં આવે? ઇમ્ફેટિક પ્રોનાઉન. ઓકે, તો આપણે જોઈએ નો યોર સેલ્ફ એટલે કે તમારી જાતને ઓળખો, તમારી જાતને જાણો. નો ક્રિયાપદ છે. ઓકે, એટલે શું આવશે? રિફ્લેક્સિવ પ્રોનાઉન. માય ફાધર સો ધ પ્રિન્સિપલ હિમસેલ્ફ. તો અહીં આપણે જોઈએ તો હિમસેલ્ફ લાસ્ટમાં છે, છેલ્લે છે. તેથી કયું આવશે પ્રોનાઉન? તો ઇમ્ફેટિક પ્રોનાઉન આવશે. બરાબર, તે કરતા પછી આવે છે અથવા વાક્યના અંતમાં આવે છે. ધ ફ્લેટ ઇટસેલ્ફ ઇઝ વેરી ગુડ. અહીં ઇટસેલ્ફ આપવામાં આવ્યું છે તો કોના પછી? તો ધ ફ્લેટ પછી. ઓકે, ધ ફ્લેટ શું કહેવાય છે? કરતા. બરાબર ને? એટલે કરતા પછી ઇટસેલ્ફ આવ્યું એટલે કયું પ્રોનાઉન આવશે? ઇમ્ફેટિક પ્રોનાઉન. લાસ્ટ વન. ધ કાર વોઝ ડ્રાઇવન બાય માય સન હિમસેલ્ફ. હિમસેલ્ફ વાક્યના અંતમાં આવ્યું છે, લાસ્ટમાં આવ્યું છે. બરાબર છે ને? એટલે કયું પ્રોનાઉન આવશે? તો ઇમ્ફેટિક પ્રોનાઉન. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ક્લિયર થયું ને કે રિફ્લેક્સિવ પ્રોનાઉન કોને કહેવાય અને ઇમ્ફેટિક પ્રોનાઉન કોને કહેવાય અને વાક્યમાં તેનું સ્થાન ક્યાં છે. ઓકે, કરતા પછી મૂકવામાં આવે તેને શું કહેવાય? ઇમ્ફેટિક પ્રોનાઉન. અને ક્રિયાપદ પછી મૂકવામાં આવે તો તેને રિફ્લેક્સિવ પ્રોનાઉન. ઓકે, હવે આપણે આજે ભણીશું યુઝ ઓફ આર્ટિકલ્સ એટલે કે આર્ટિકલનો ઉપયોગ. યુઝ ઓફ આર્ટિકલ્સ. અંગ્રેજીમાં 3 આર્ટિકલ છે, તે આપણે બધા જ જાણીએ છીએ. કયા કયા છે? તો એ, એન અને ધ. ઓકે, તો પહેલાં આપણે જોઈશું ડિફિનિટ આર્ટિકલ અને ઇનડિફિનિટ આર્ટિકલ. તો ડિફિનિટ આર્ટિકલમાં શું આવશે? ધ. 3માંથી કયું આવશે? ધ. ડિફિનિટ એટલે કે ચોક્કસ. ઓકે, અને ઇનડિફિનિટ આર્ટિકલમાં શું આવશે? એ અને એન. ઓકે, આપણે પ્રોનાઉન્સિએશન અ પણ બોલી શકીએ. અ અને એ બંને આપણે બોલી શકીએ. હવે જોઈશું આપણે એ અને એન ઇનડિફિનિટ આર્ટિકલ અર્થાત અનિશ્ચિત ઉપપદ છે. બરાબર, ચોક્કસ નથી, અચોક્કસ છે. કયા આર્ટિકલ? તો એ અને એન. કારણ કે તે અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. જેમ કે અ ડૉક્ટર. આગળ કયું છે? અ. બરાબર ને? અ ડૉક્ટર એટલે કોઈ પણ ડૉક્ટર હોઈ શકે. એ ડૉક્ટર નિશ્ચિત નથી કે પેલો જ ડૉક્ટર. બરાબર, કોઈ પણ હોઈ શકે. તે જ રીતે એન એલિફન્ટ એટલે કે કોઈ પણ હાથી હોઈ શકે. ક્લિયર થતું છે ને કે એ અને એન તે ઇનડિફિનિટ આર્ટિકલ કહેવાય એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, ઉપપદ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી, પદાર્થનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈશું ડિફિનિટ આર્ટિકલ. ધ ડિફિનિટ આર્ટિકલ અર્થાત નિશ્ચિત ઉપપદ છે. કારણ કે તે નિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે
પદાર્થનો નિર્દેશ કરે છે. નામની પહેલાં તેનો ઉપયોગ થાય છે. ધ છે તેને નિશ્ચિત ઉપપદ કહેવામાં આવે છે. બરાબર ને? કેમ? કારણ કે તે નિશ્ચિત એટલે કે પ્રોપર કોઈ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે અને નામની પહેલાં તેનો ઉપયોગ થાય છે. વ્યંજનથી શરૂ થતા નામની આગળ ધ, સ્વરથી શરૂ થતા નામની પહેલાં ધી અને ભાર દઈને કહેવા માટે ધી ઉચ્ચાર કરવો. હવે આપણે જે ધ ભણી રહ્યા છે ને, બરાબર, તો તેનો ઉચ્ચાર કઈ રીતે થાય તે પણ અહીં દર્શાવ્યું છે કે કોઈ સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતી હોય, બરાબર, તો આપણે આગળ જે ધ મૂકીએ તે ધ બોલવાનું. ત્યારબાદ સ્વરથી જો શરૂ થતી હોય તો ધી અને ભાર દઈને કહેવા માટે ધી ઉચ્ચાર કરવો. જો અહીં આપ્યું છે જેમ કે ધ ડૉક્ટર, બરાબર, ડી વ્યંજન છે, સ્વર નથી, એટલે THE ધ બોલાશે, બરાબર ને? પ્રોનાઉન્સિએશન શું થશે? તો ધ, એટલે કે ચોક્કસ ડૉક્ટર, નિશ્ચિત ડૉક્ટર. ત્યારબાદ ધી એલિફન્ટ. હવે એલિફન્ટ ઈ શું કહેવાય? વોવેલ, સ્વર છે, બરાબર ને? એટલે આ ધને આપણે શું બોલવાનું? ધી એલિફન્ટ, એટલે કે એક ચોક્કસ હાથી. ઓકે, તો ક્લિયર થયું ને સ્ટુડન્ટ્સ કે એ અને એન ઇનડિફિનિટ આર્ટિકલ છે, અનિશ્ચિત ઉપપદ છે, કારણ કે તે અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. બરાબર? ડૉક્ટર એટલે કોઈ પણ ડૉક્ટર હોઈ શકે, એન એલિફન્ટ એટલે કે કોઈ પણ હાથી હોઈ શકે, અને ધ, બરાબર, તે નિશ્ચિત ઉપપદ છે એટલે કોઈ પણ નિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. ઓકે, હવે આપણે ભણીશું આગળ. પહેલાં આપણે ભણીશું આર્ટિકલ અ નો ઉપયોગ. બરાબર? પ્રોનાઉન્સિએશન અ પણ થશે અને એ પણ થશે. જ્યારે જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી એટલે કે કોન્સનન્ટ શરૂ થતો હોય ત્યારે તે નામની આગળ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. બરાબર? એટલે શોર્ટમાં આપણે કહીએ તો વ્યંજનથી સ્પેલિંગ શરૂ થાય, બરાબર ને? તો ત્યારે અ મૂકવામાં આવે. જેમ કે અ પેન, અ ડોગ, અ બુક, અ બોય. આપણે જોઈએ તો પી શું છે? વ્યંજન છે, કોન્સનન્ટ છે, એટલે આવ્યું અ. ત્યારબાદ ડોગ, ડી શું છે? વ્યંજન છે, એટલે આગળ શું આવ્યું? અ. બુકમાં બી શું કહેવાય? વ્યંજન, બી, બરાબર, એટલે અ. અને બી બોય, તે પણ શું છે? વ્યંજન, એટલે આવ્યું અ. એક્ઝામ્પલ્સ જોઈએ. I have a pen. Hiral is a girl. ઓકે, આપણે અહીં જોઈએ તો હિરલ પ્રોપર નાઉન કહેવાય છે. બરાબર? કે ચોક્કસ વ્યક્તિનું નામ આપેલું છે. શું છે? હિરલ. અને અહીં ગર્લ છે તેને શું કહેવાશે? કોમન નાઉન. બરાબર? કોઈ પણ છોકરી હોઈ શકે. અહીં ગર્લનું નામ આપ્યું છે. શું છે? હિરલ. બરાબર ને? હિરલ ઇઝ અ ગર્લ, કે હિરલ છોકરી છે. ઓકે, એટલે હિરલ શું કહેવાશે? પ્રોપર નાઉન. અને ગર્લ શું કહેવાશે? કોમન નાઉન. પેન અને ગર્લ બંનેની આગળ શું આવ્યું? અ આર્ટિકલ. હવે જઈએ આગળ. કોઈ
જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી સ્પેલિંગ ભલે સ્વરથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ પણ અ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે શું કહેવા માંગે છે કે જ્યારે નાઉન હોય, ઓકે, જાતિવાચક નામ, તેની સ્પેલિંગ ભલેને સ્વરથી થતી હોય, બરાબર, પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો ત્યારે પણ આપણે શું લગાવવું પડશે? એ આર્ટિકલ. જેમ કે અ યુનિયન, અ યુનિવર્સિટી, અ યુરોપિયન, અ વન ડે મેચ. આપણે જોઈશું તો યુ, એ ઈ આઈ ઓ યુ, બરાબર, આપણા 5 વોવેલ્સ છે તેમાંનો યુ છે. ત્યારબાદ યુનિવર્સિટી, યુ વોવેલ છે. ત્યારબાદ ઈ, યુરોપિયન ઈ, બરાબર, ફર્સ્ટ લેટર કયો છે? ઈ, તે પણ શેમાં આવશે? વોવેલમાં આવશે. અને વન ડે મેચ, એમાં ઓ, તે પણ શું આવશે? વોવેલ. પરંતુ આપણે જોઈએ તો આ બધાનું પ્રોનાઉન્સિએશન વ્યંજનથી થાય છે, બરાબર ને? યુનિયન, યુનિવર્સિટી, યુરોપિયન અને વન ડે મેચ. ઓકે, એટલે આગળ કયો આર્ટિકલ આવશે? તો અ, એ આર્ટિકલ આવશે. એક્ઝામ્પલ્સ જોઈએ. We have a union of students in our class. ઓકે, યુનિયન વર્ડ છે, ભલે ને વોવેલ છે પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે એટલે આપણે અહીં કયું આર્ટિકલ મૂક્યું? એ. મિસ્ટર સ્મિથ ઇઝ અ યુરોપિયન. ઓકે, ઈ વોવેલ છે પરંતુ ઉચ્ચાર વ્યંજનથી થાય છે એટલે આપણે શું લખ્યું? એ. ત્યારબાદ ઇટ ઇઝ અ વન ડે મેચ. ઓકે, વન ડેમાં ઓ વોવેલ છે પરંતુ ઉચ્ચાર વ્યંજન થતો હોવાથી આપણે એ આર્ટિકલ લખ્યું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કઈ રીતે થાય તે વિશે ભણ્યા. ઓકે, તો આ તમારે ઘરે સ્ટડી કરવાનું રહેશે. આગળનું એન અને ધ આપણે આવતીકાલે ભણીશું અને તમારે આ ગ્રામરની નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.